વિદ્યાર્થીઓ વધીએ આગળ પ્રવૃત્તિ 4 તરફ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ. વિવિધ પ્રકારના વ્યવસાયકારો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે તે સમજીશું. વ્યવસાય સાથે જોડાયેલ વ્યવસાયકાર. એક ગામમાં એક કુંભાર રહેતો હતો. તે વ્યવસાય માટલા તથા માટીના અન્ય વાસણો ઘડતો. કુંભાર પાસે ગધેડો હતો. તે ગામની સીમમાંથી માટી લાવવા માટે ગધેડાનો ઉપયોગ કરતો હતો. ગધેડા પર માટી લાદીને તે ઘરે લાવતો. આ માટીને પાણી વડે પલાળી સારી રીતે ગુંદીને માટીના માટલા બનાવવા માટે તૈયાર કરતો. ગુંદેલી માટીને તે વાસણ બનાવવા માટે ચાકડા પર ચડાવતો. ત્યારબાદ પોતાના બંને હાથ વડે ગુંદેલી માટી વડે ચાકડા પર માટીના વાસણ બનાવતો. બનેલા કાચા માટલાને પકાવવા માટે તે નિભાડામાં મૂકતો. પકવેલા માટલા શહેરમાં વેચવા માટે વેપારીને ત્યાં મોકલતો. શહેરમાં તે વેપારીને માટલા વેચતો. આમ આ રીતે કુંભાર પોતાનું ગુજરાન ચલાવતો. આવા જ કેટલાક વિવિધ પ્રકારના વ્યવસાયકારો એકબીજા સાથે જોડાયેલા છે તે સમજીએ. દરજી કપડાની સિલાઈ સાથે જોડાયેલો છે. મોચી બૂટ ચંપલ બનાવવા સાથે જોડાયેલ છે. પશુપાલક દૂધ વેચવા સાથે. કુંભાર માટલા બનાવવા સાથે. કડીઓ મકાન બનાવવાની સાથે. લુહાર લોખંડના સાધનો બનાવવા સાથે. કાછીઓ શાકભાજી વેચવા સાથે જોડાયેલ છે. હવે નિર્ણય લઈશું. આ પ્રવૃત્તિ પરથી આપણે શીખ્યા કે આમ વિવિધ વ્યવસાયકારો એકબીજા સાથે જોડાયેલા હોય છે.